નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ટ્રિકી નોલેજમાં। મિત્રો, જે રીતે તમે જોઈ રહ્યા છો કે તારીખ 1/3/2000નું જે એનાલિસિસ છે, જે ગ્રાઉન્ડનું એનાલિસિસ છે, એ કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે અને કેટલા લોકો છે એ સારા માર્ક્સથી પાસ થયા છે। તો મિત્રો, એની જ આજે આપણે ચર્ચા કરવાના છીએ। મિત્રો, પણ તે પહેલાં એક વાત કહી દઉં કે જો તમે અમારી ચેનલમાં નવા હોય અને પ્રથમવાર જ ચેનલને વિઝિટ કરતા હોય તો ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવતો બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેનાથી આવનારી જે અપડેટ છે મિત્રો, એ તમને તુરંત જ મળી જાય। અને સાથે સાથે મિત્રો, અમે જે ગવર્મેન્ટની જે દરેક જે ભરતી બહાર પડે છે તેની માટે અલગથી છે ડેઇલી અપડેટ ચેનલ ચાલુ કરેલી છે। ત્યાં તમને તમામ પ્રકારની જે અપડેટ છે એ તમને મળતી રહેશે। તો મિત્રો, આજનો વિડીયો છે એ ચાલુ કરીએ। તો આજના વિડીયોમાં મિત્રો એવું છે કે જે 6 સેન્ટર છે એમાં જે આ પાસિંગનો જે રેશિયો છે એ થોડો વધારે આવી રહ્યો છે અને પણ મોટાભાગના જે વ્યક્તિઓ છે એ 10 માર્ક લઈને પાસ થયા છે, 25 માર્ક્સ લેવાવાળા બહુ ઓછા છે। તો મિત્રો, હવે વધારે સમય ન લેતા જે આજનો કન્ટેન્ટ છે આપણે શરૂ કરીએ। તો રાજકોટનો જે ઘંટેશ્વર છે મિત્રો, તેમાં લગભગ 446 લોકો જે છે એ પાસ થયા છે। ત્યાર પછી આવે મિત્રો અમદાવાદમાં તો 396 જેવા લોકો છે એ પાસ થયા છે। ત્યાર પછી બરોડા તો 316 લોકો એમાં પાસ થયા છે। ત્યાર પછી મિત્રો આવે છે સુરતમાં તો કે 546 લોકો પાસ થયા છે। મિત્રો, આજે પાસ થવાનો જે રેશિયો છે એ વધી ગયો છે અને લગભગ અડધું જે રનિંગ છે એ કમ્પ્લીટ થઈ ગયું છે। એટલે કે આજે 2જી તારીખ થવા આવી, એટલે આપણે તો પહેલી તારીખનું એનાલિસિસ કરીએ છીએ। તો આ જે રેશિયો છે એ ઘણો બધો વધારે દેખાય છે। આપણે પહેલાંના આપણા જે વિડીયોઝ મેં બનાવેલા હતા એને અને આજના જોતાં ઘણું બધું અલગ છે એ બતાય છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આવશે ગાંધીનગરમાં 517 લોકો પાસ થયા છે। ત્યાર પછી આવે છે નડિયાદ, તો નડિયાદમાં 447 લોકો પાસ થયા છે। મિત્રો, અહીંયા નડિયાદનો રેશિયો હાલમાં હાઈ જોવા મળે છે, કારણ કે જૂના જે 3 દિવસ હતા ત્યારે નડિયાદનું થોડું ડાઉન પરફોર્મન્સ હતું, પણ આજે ત્યાં પણ હાઈ પરફોર્મન્સ જોવા મળે છે। એટલે કમ્પેરિઝન કરીએ તો બધા જ સેન્ટરમાં છે એ વધારો જોવા મળે છે અને આજે છે એ વધારે વિદ્યાર્થીઓ પાસ થયા છે। તો અરાઉન્ડ મિત્રો લગભગ 2200થી 2500 વિદ્યાર્થી છે એ પાસ થયા છે। તેના કરતાં પણ વધારે થયા હશે, પણ આટલું તો આપણું એનાલિસિસ છે, એનાથી પણ વધારે હોઈ શકે। તો મિત્રો, બાકી જો તમારે આગળના દિવસોનું અપડેટ જોતું હોય કે કેટલા લોકો પાસ થયા છે તો તેની હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, અને વધારે માટે તમારે ડેઇલી અપડેટ જોવું હોય તો પણ એની પણ લિંક આપી દઈશ। અને ટૂંક સમયમાં જે ફિમેલ કેન્ડિડેટ છે કે તેમને જે પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે તેને રિલેટેડ પણ વિડીયોઝ બનાવવાનો છું। સો મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી કમેન્ટ કરજો, અને સારો લાગ્યો હોય તો લાઇક અને શેર પણ કરજો। અને જે વિદ્યાર્થીઓને હજી એક્ઝામ બાકી છે તેવા વ્યક્તિઓને આ વિડીયો શેર કરજો। સો થેન્ક યુ ગાઈઝ, થેન્ક યુ સો મચ।